મિડલ ઇસ્ટ તણાવની અસર વડોદરામાં પેટ્રોલ સપ્લાય પર. વડોદરામાં ઈંધણના પુરવઠાને લઈને સ્થિતિ ચિંતાજનક બની રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઇન ખોરવાઈ છે, જેની અસર હવે સંસ્કારી નગરીના પેટ્રોલ પંપો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. શહેરના મોટાભાગના ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો હાલમાં બંધ હાલતમાં છે. સ્ટોક ખાલી થઈ જવાથી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી છે. ઓઇલ કંપનીઓ દ્વારા જથ્થો મોકલવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. હાલમાં માત્ર સરકારી ઓઇલ કંપનીઓના પંપો પર સપ્લાય ચાલુ છે, જેના કારણે ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અછતના સમાચાર ફેલાતા જ લોકો ડરના માર્યા ફૂલ ટાંકી કરાવી રહ્યા છે, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને ઉપલબ્ધ સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે. વાહન ચાલકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ઓફિસ જતા કર્મચારીઓ અને ટ્રાન્સપોન્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. જો જથ્થો આવવામાં હજુ મોડું થશે તો આગામી દિવસોમાં શહેરની પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. તેની અંદર પણ હવે પેટ્રોલનો જે છે એ શોર્ટ સપ્લાય શરૂ થઈ ચૂક્યો છે. આ ખાનગી કંપનીનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે અહીંયા ગાડી પેટ્રોલ હવે નથી મળી રહ્યું, એટલે પેટ્રોલના રિફિલરો પણ હવે નથી અહીંયા ગાડી ઊભા રહ્યા. જે પ્રકારનું આ દ્રશ્ય આ વડોદરાનું કે આ ચેક તો એડવાન્સમાં આપવો પડે છે, પરંતુ હવે તેમને જે જરૂરી જે છે પેટ્રોલ છે તે નથી મળી રહ્યું, કારણ કે જે શોર્ટ સપ્લાય થઈ રહ્યો છે અને એને કારણે સીધી અસરો આ વડોદરાની અંદર આ પેટ્રોલ પંપના આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રમાણે પેટ્રોલ પંપ છે એ હવે એક તરફે બંધ કરી દેવામાં આવ્યો છે. હજી